જીવન એટલું સહેલું નથી, એ વાત તો આપણે બધા જાણીએ છીએ। સવારે ઉઠવાથી લઈ અને રાત્રે સૂતા સુધી બધા જ પાસે પોતપોતાની પરેશાની હોય છે। કોઈ પૈસાની ચિંતા હોય, તો કોઈને સંબંધોની ઉલઝનોમાં ઉલઝાયેલા હોય, કોઈ તો પોતાના સપના પૂરા કરવામાંથી ઊંચા જ નથી આવતા। ભાઈ મહેનત એટલી કરે છે ને, પરંતુ એક વાત યાદ રાખવા જેવી છે હો, જે લોકો આજે આપણી સ્થિતિ ઉપર હસે છે ને, એ કાલ તમારી સફળતા ઉપર તાળી પણ વગાડશે। અને આ જ દુનિયાનો નિયમ છે કે અહીં મહેનત કરવાવાળા હંમેશા એકલા જ હોય છે, અને સફળતા મળે ને ત્યારે બધા એમની સાથે આવી જાય છે। એટલા માટે જ ક્યારેય હાર નહીં માનવાની, અને મહેનત તો કરતા જ રહેવાની, પરંતુ હાર ક્યારેય માનવાની જ નહીં। કારણ કે હાર એ લોકો માને કે જે લોકો કોશિશ કરવાનું છોડી દે છે। ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। કેમ છો બધા? આનંદમાં જ હશો। ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો। ચાલો ત્યારે નવા દિવસની શરૂઆતમાં જ તમે ધાનીને જોઈ લીધી। જો ધાની ઠાકોરજીને સ્નાન કરાવે છે, જો કેટલું સુંદર મજાનું સ્નાન કરાવે છે। આજે તો માની જ નહીં, બિલકુલ માની જ નહીં। આજ તો હું શ્યામને અને ગોપાલને હું જ સ્નાન કરાવીશ। બસ ચાલો, ધાનુબેને સ્નાન કરાવી અને નજર પણ ઉતારી લીધી। હું દિશાને પૂછું છું કે તું ધાનુની નજર ઉતારસ કે નહીં? એટલે દિશા કહે છે કે હા મમ્મી, હું પણ નજર ઉતારું છું। મને યાદ આવે કે જ્યારે નિખિલ કિશન નાના હતા ને, ત્યારે મારા સાસુ એમ કહેતા કે આવી રીતે પાણીને 3 વખત માથેથી ઉતારી અને પાછળ થોડુંક અમસ્તું સેજ ઢોળી નાખવાનું। જ્યારે બાળકોને સ્નાન કરાવીએ ને, આપણે નવડાવીએ ને, ત્યારે આ કરવાનું જ, કે આખો દિવસમાં જેની નજર લાગી હોય ને એ પાણી દ્વારા નીચે ઉતરી જાય। એને પાણી જેમ વહેતું થાય ને, એવી જ રીતે નજર પણ વહેતી થઈ જાય, એવી કહેવત છે। તો ચાલો, અમે પણ ઠાકોરજીને જ્યારે સ્નાન કરાવીએ ને ત્યારે નજર ઉતારીએ અને પાણીને સેજ મસ્ત ઢોળી દઈએ। તો ચાલો, ઠાકોરજીને સરસ મજાના સ્નાન કરાવી દીધા છે ધ્યાનુબેનને પણ। અત્યારે ધાનુબેનનો સમય થઈ ગયો છે સ્કૂલે જવાનો। જો સાક્ષીએ એક સાથ પાડ્યો ને એટલે તરત જ ધાનુબેન તૈયાર થઈ ગયા છે। હવે તો એટલી બધી એક્સાઇટેડ હોય છે ને સ્કૂલે જવા માટે થઈને। મમ્મીએ કીધું ને કે ચાલો આ બેગ કોણ લેશે, એટલે જો પોતાનો બેગનો બિસ્તરો હેને લઈને બેન ઉપડ્યા। એને એટલી ડાય થઈ ગઈ છે ને હમણાંથી તો કે વાત જ ન પૂછો। ટાટા। આજના નાસ્તામાં રોટલી કાલની પડી હતી, તો રોટલીને સરસ મજાની ફ્રાય કરી લીધી છે। ખાખરા છે ઓલવેઝ, અને સરસ મજાની કડક મીઠી એવી ચા છે। ચાલો, આજનો નાસ્તો એકદમ મસ્ત દિશાબેને બનાવી લીધો છે, નાસ્તો કરી પણ લીધો છે। અને ચાલો, હવે એ આવી ગઈ છે બહાર ફળિયા વાળવા માટે થઈને। જો અત્યારે ફળિયા વાળવાનો સમય થઈ ગયો, હમણાંથી તો દિશાએ કામ ઉપાડી લીધું છે, એટલે મને થઈ ગઈ છે એકદમ શાંતિ। હું નિરાતે બેસી અને મારા ઠાકોરજીની સેવા કરી શકું છું। અત્યારે આખા ઘરમાંથી ઝાપટ ઝૂપટ, કચરા પોતા, આ તે બધું જેટલું ઊંચા નીચું મૂકવાનું હોય તે બધું જ સાક્ષી કરીને જતી રહી હોય। એ પણ નાસ્તો કરીને જતી રહી, ધાનુબેન પણ નાસ્તો કરીને જતા રહ્યા। અત્યારે હવે હું અને દિશા બે બાકી હતા, તો દિશાએ પણ ધાનુ ગઈ ને ત્યાર પછી નાસ્તો કરી લીધો, અને ત્યાર પછી જ દિશા બહાર નીકળી। તો ચાલો, સૌથી પહેલાં એણે ફળિયા વાળી નાખ્યા, અને ત્યાર પછી એ અત્યારે કરે છે કિચન। અને હું આવા સમયે મારા ઠાકોરજીની સેવામાં જ છું। મને સવારના પોરમાં 2 થી 2.5 કલાક થઈ જાય સેવા કરતા। તમને લોકોને પણ વાર લાગે છે કે નહીં? જરા મને સેજ કમેન્ટની અંદર કહેજો તો ખરા કે મારી જેવી લપ કોઈ કરે છે કે નહીં ઠાકોરજીની સેવામાં। હા, વંદનાબેનની એક સરસ મજાની કમેન્ટનો જવાબ આવ્યો હતો કે હા, આ એક સરસ મજાનો ટાઈમ આપણો અને ઠાકોરજીનો પર્સનલ ટાઈમ હોય, એટલા માટે મને પણ વાર લાગે છે સેવા કરતા। એટલે મને ત્યારે થોડીક અમસ્તી ધીરજ થયો કે ચાલો, હું એક જ નથી કે જેને સેવામાં વાર લાગતી હોય। બાકી ઘણા બધા એવા લોકો હોય કે જે સેવામાં ચાય કરીને મોડું કરતા હોય, કારણ કે ઠાકોરજીની સાથે આ જ એક મિલનનો અવસર હોય। પછી તો આખો દિવસ ઠાકોરજી પોઢેલા જ હોય, એટલા માટે મસ્ત એવી સેવા થઈ જાય। ચાલો, દિશાનું કિચન એટલું મસ્ત ચકચકાટ થઈ ગયું છે ને, જો કેટલું સરસ મજાનું થઈ ગયું હોય। જ્યારે રસોઈ માંડતા હોય ને ત્યારે તો કોને ખબર ક્યાંથી વાસણ આવી જાય ને, અને આખું એ કિચન વિખેર થઈ જાય।
પણ આ સમેટવું ને એ જ મોટામાં મોટું કામ છે. શું લાગે છે તમને? કિચનનું કામ એને આખું ઘર સાફ કરો અને કિચન સાફ કરો, બધું એક છે મને એવું લાગે. એને એક જણ કિચન સાફ કરે ને એક જણ આખું ઘર સાફ કરે. તો ચાલો, સરસ મજાનું કિચન દિશાબેને મસ્ત સાફ કરી નાખ્યું છે. અને ત્યાં સુધીમાં મારા થઈ ગયા સેવા. ઠાકોરજી અને શ્યામ બંને તૈયાર થઈ ગયા. જો આજે તો એટલા સુંદર લાગે છે ને ઠાકોરજી, અને એકદમ મસ્ત પિંકી પિંકી લાગે છે આજે તો. જો સુંદર મજાની પાઘ છે એ પણ પિંકી પિંકી છે, વસ્ત્ર પણ એવા સરસ મજાના પિંકી પિંકી છે ને, અને અમુક અમસ્તા રમકડા છે ને એ પણ પિંકી પિંકી છે. અને ઠાકોરજીને જે ધરાવેલા ફૂલો છે ને એ પણ મસ્ત મસ્ત પિંકી પિંકી છે ને. એટલા સુંદર લાગે છે ને આજના દિવસે તો ઠાકોરજી, વાત જ ન પૂછો. જાણે આપણી જ નજર ઠાકોરજીને લાગી જાય ને એવું જ લાગે. અને સાથે સાથે મેં ઠાકોરજીને ભોગ પણ ધરાવી દીધો અને બંટાજી જારીજી પણ ધરાવી દીધા. અને ટેરો લઈ લીધો. જ્યાં સુધી ઠાકોરજી આરોગ્ય ને ત્યાં સુધીમાં મારો હિંડોળો પણ જુઓ કેટલો સુંદર મજાનો સજાવાઈ ગયો ને. ત્યાર પછી ટેરો લઈ બંને ઠાકોરજીને શ્યામ અને ગોપાલને બંનેને આ મસ્ત એવા હિંડોળામાં બેસાડી દીધા ઝૂલવા માટે થઈને. અને હિંડોળો તો એટલો સરસ મજાનો બનાવ્યો છે ને, પાન અને ગુલાબનો હિંડોળો આજે બનાવ્યો છે. પાન, ગુલાબ, ગલગોટા એને બધું જ મિક્સ. અને ગુલાબ તો એટલા સુંદર મજાના હતા ને પિંકી પિંકી કે ન પૂછો વાત. એને આજનો હિંડોળો તો એટલો સુંદર મજાનો હતો ને કાંઈ કે ન પૂછો વાત. જોકે રોજ જ્યારે હિંડોળો સજાવીએ ને ત્યારે એમ જ લાગે કે આજનો હિંડોળો ખૂબ સુંદર છે, પછી કાલે સજાવીએ ને તો કાલે પણ એવું લાગે આજનો હિંડોળો સુંદર છે. કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો, નવા દિવસની શરૂઆત એકદમ સરસ મજાની થઈ ગઈ. અત્યારે વાગ્યા છે 11:30 અને આજે વાર છે ગુરુવાર અને 6ઠી તારીખ. ચાલો ત્યારે આજના દિવસની શરૂઆત એકદમ મસ્ત રીતે કરી દઈએ. જો આવું બધું અમારું ખુલ્લું રહે હો, એ બધું ચલાવી લેવાનું. ચાલો, અત્યારે થઈ ગયું છે કુકર. બટેટાનું શાક કર્યું છે. આજે શાકવાળા કોઈ આવ્યા જ નથી. દૂધ પણ આવી ગયું છે અને સાથે સાથે મરચાં તળાઈ ગયા છે. હમણાંથી બધા મરચાં બહુ જ ખાય છે. અને શાકવાળા વાસણવાળા બેન પણ આવી ગયા છે, એ પણ થઈ ગયું છે સરસ મજાનું. અને બહારના ફળિયા બળિયા વળાઈ ગયા છે અને બહારનું બધું જ કામ થઈ ગયું છે ને. કપડાં વપડા સુકવાઈ ગયા છે, બહારના ફળિયા વળાઈ ગયા અને પાછા બગડી પણ ગયા. અને બગડતા તો કઈ વાર જ નથી લાગતી કાંઈ પણ વસ્તુ. અને મારા શ્યામ અને ગોપાલની સેવા એટલી મસ્ત મસ્ત થઈ ગઈ છે ને કે ન પૂછો વાત. તમને બતાવું મારા શ્યામ અને જો કે તમે જોઈ લીધું સૌથી પહેલા છે ને. જો મારા શ્યામ અને ગોપાલની સેવા એટલી સુંદર સુંદર થઈ છે ને કાંઈ. આજે ગુલાબ અને પાનનો હિંડોળો છે મસ્ત મસ્ત. અને આજે ઠાકોરજી એટલા પિંકી પિંકી લાગે છે ને. ચાલો ત્યારે સરસ મજાનું કામ અત્યારે બધું જ થઈ ગયું છે. દિશાબેને કપડાં બપડા બધા મસ્ત સંકેલી નાખ્યા છે. એક ઘાણ સુકાઈ ગયો તો અને એક ઘાણ બહાર સુકાઈ છે અને હજી એક ઘાણ ફરે છે. કપડાં તો ખબર નહીં ક્યાંથી આવી જાય ને એનું કાંઈ કહેવાય જ નહીં. ચાલો, આજે ફ્રેશ છું. મારી કમરમાં એકદમ મસ્ત છે ને, એકદમ મસ્ત. આજે પહેલાં કરતાં તકલીફ નથી. તો ચાલો આજના દિવસની નવી શરૂઆત કરી દઈએ. શું શું કરું છું હું આગળ એ બધું જ તમને બતાવતી જઈશ. અત્યારે શાક બની ગયું છે ને રોટલી મારે હમણાં બનાવવાની છે. હમણાંથી શાક રોટલી જ ચાલે છે. ચાલો, હું તમને આગળ મળતી જાઉં. ત્યાં આગળ મકાઈવાળા ભાઈ આવ્યા છે અને મકાઈવાળા ભાઈ અમને જો આ મકાઈ ફોલી દે છે ને ભાઈ. સરસ ચકલા માટે તૈયાર કરી દીધી જો. અને અહીંયા હમણાં લગાડી દેશે. એને ચકલા કીધું ના ઓલું કરતા હતા એને ખિસકોલાઈ દોડ કરે છે પણ કંઈ મેળ નથી ખાતો બિચારાને. આજે આવી છે મકાઈ કેટલા દિવસ પછી. તો જો આ ભાઈ અમારે છે ને ખૂબ સરસ મજાના મકાઈ લાવ્યા છો. લગભગ બધા પાસે છે ને આમ અડધી હોય. મારા ભાઈ સરસ લઈ આવ્યા અને પાછા ફોલી દે ને, મોટો એક ફાયદો એ. સરસ સરસ. ચાલો, ચકલા માટે થઈને હમણાં લગાડી પણ દેશે. અમારા ભાઈની શાકભાજીની લારી છે.
જો આ ભાઈ લગાડવાની સેવા કરી દે, એને ખબર પડે ને ગાયને એટલે એ દોડીને આવી જાય ગમે ત્યાંથી, અને એટલી આંબી જાય ને. હા ખાવા હાટું થઈને બિચારી ન્યા બને ને તો નહીં લગાડતા, ઓલી કોર લગાડો ને ત્યાંથી છે ને સ્કૂટર પાડશે હાળી અને બે હેરાન કરશે. બસ સરસ, ઓલી કોર લગાડી દઈશું. અહીંયા ખીલો છે ન્યા નહીં આ હા બસ ન્યા લગાડી દો બસ. ને એક અહીંયા છે આ બાજુ, ન્યા છે અહીંયા છે એક. જ્યારે કમલેશ હતા ને ત્યારે આ ખીલ્લા એમણે લગાવ્યા હતા ઝાડ ઉપર કે ખિસકોલા અને ચકલાને ખાવા માટે થઈને મકાઈ અહીંયા લગાડવાની છે, અને એણે ખૂબ લગાડી પણ છે. આજ નથી તો આ એની યાદી છે. તરત જ આવી ગયા બિચારા, કે દુનિયા રાહ જોતા હતા. બસ હવે બધા આવી ગયા. ના પછી પાછા હુકાઈ જાય તો એમને ભલે રહ્યા. કેટલા રહ્યા? 3 રહ્યા ને? વાંધો નહીં, એને કાલે નાખી દો. આ તમે જોજો કાલે દેખાશે નહીં, બધા ખાઈ જાય. જો આ ભાઈ હજી તો મુઈકા ને એવા તો તરત જ ખિસકોલા આવી પણ ગયા. જોયું કેટલા એ ભૂખ્યા રહેતા હશે. આમ જો ઉથલ પાથલ. હવે આ 3 રહ્યા ને તમારે 20 આપવાના. હા કેટલા નથી આ? 70 ની 2 કિલો. 70 ની 2 કિલો કરી, 35 ની કિલો કરી. 40 ની કિલો વેચું છું પણ તમારા 35 ની આયા. હાલો વાંધો નહીં, સારું હાલો. ત્યારે જો આ જોયું ને કેવા આવી ગયા ઊંધા માથે લટકી લટકીને મીંડા ખાવા. હમણાં થોડીક વારમાં તમે જો બધાય ઉપરથી આવશે હો હેઠા. ચાલો આજે ઘણા દિવસ પછી મકાઈ નાખી. ચાલો આ 3 મકાઈ રહી ગઈ છે, હવે 3 મકાઈને કાલે નાખી દઈશું. ચાલો રસોઈ તો બધી થઈ ગઈ છે, મને શાક સંભારા તે બધું થઈ ગયું છે. હવે ખાલી ને ખાલી બાકી હોય ને તો દૂધ ગરમ એક બાજુ મૂકી દીધું છે, અને એક બાજુ ચાલો મેં રોટલી બનાવી લીધી છે. અને દિશા બહારનું કામ કરે છે, કાંઈક ને કાંઈક એ કામ કરતી જ હોય, એને બેસે નહીં. અને ક્યારેક વળી કાંઈ કામ ન હોય તો એ સૂતી હોય. તો ચાલો અત્યારે કાંઈ કામ છે નહીં હે ને, તો ચાલો અત્યારે ધાનુની રાહ જોવાય છે કે ધાનુબેન હમણાં આવશે અને ચાલો ત્યાર પછી જ બધું કરશું હે ને. ત્યાર પછી ધાનુબેનની સાથે ખૂબ ટાઈમ સ્પેન્ડ કરશો. તો એ પહેલાં ધાનુબેન આવે ને પહેલાં રોટલી થઈ જાય ને તો આવી જાય મજા ભાઈ. એને ધાનુની રાહ જોઈએ છીએ, હવે જોઈએ ધાનુ ક્યારે આવી જાય. ચાલો રોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે, અને ચાલો હવે હું કરી નાખું કિચન સાફ. જોઈએ ક્યાં સુધી કિચન સાફ થાય છે, કારણ કે હવે ધાનુને આવવાનું એકદમ એંધાણ થઈ ગયું છે. 12:15 થઈ ગયા છે. થોડીક વારમાં જ ધાનુબેન આવી જવાની છે. મને એવું લાગે છે કે હમણાં જ આવશે. ચાલો બહાર ફ્રૂટવાળા ભાઈ આવ્યા હતા તો ફ્રૂટય લઈ લીધું છે અત્યારે, અને શાકભાજીવાળા ભાઈ આવ્યા તો શાકભાજી પણ લઈ લીધું છે. એટલે બધું શાકભાજી ફ્રૂટ બધું ધોવાનું હજી ખાલી બાકી છે. ત્યાં તો ધાનુબેનનો અવાજ આવી જ ગયો, દાદી દાદી કરીને. ચાલો ધાનુબેન ફાઇનલી આવી ગયા છે. ધાનુ ઘરમાં આવે ને એટલે જાણે રોનક છવાઈ જાય, કારણ કે જ્યારથી ધાનુ ગઈ હોય ને ત્યારથી ધાનુની રાહ જોવાતી હોય ભાઈ ઘરમાં. એને જાણે ઘરમાં કોઈ છે જ નહીં ને એવું બધું લાગે. ચાલો ધાનુબેન આવે ને, એને તો સવારથી ગઈ હોય ને બપોરે આવે ને ત્યાં સુધીમાં જેટલું થયું હોય ને એટલું બધું જ ઘરે આવીને મમ્માને ને દાદીને કહી જ દેવાનું. આણે આમ કર્યું, આણે આમ કર્યું, આણે આમ કર્યું, આણે આમ કર્યું. અને ધાનુની ફરિયાદો ઉપર ફરિયાદો જ હોય. અને ધાનુ જોઈ ગઈ એની ધાબળીઓ ધોઈતી ને, એ જોઈ ગઈ ધાબળી કે દાદી જુઓ મારી ધાબળી ધોઈ નાખી, જુઓ મારી ધાબળી ધોઈ નાખી. એને ધાનુ ઘરમાં ન હોય ને ત્યારે જ ધાબળીઓ ધોઈ શકાય, નહીં તો ધાબળીઓ ધોઈ શકાય નહીં. કારણ કે ધાનુ સેકન્ડ વાર રહી તે ધાબળીઓથી દૂર રહી જ ન શકે. આજે તો ધાનુને અત્યારે પણ ફોહલાવીને જ રાખી કે ભાઈ ધાબળી અત્યારે લેવાની નથી. ચાલો મારી કમર હવે ઘણી બધી સારી થઈ ગઈ છે, એટલે હું ધાનુને તેડી શકું છું. બધાને અહીંયા કહી દે, અહીંયા એક નજર જોવે છે એટલે બડુડી થઈ ગઈ.
દાદી બોલાવે છે તને દાદી જો હા. ઇનકે નાનથી ને ખીજાવજો હું કહી દઉં જલ્દી આમ કે દો રમકડા દિલા રમકડા લે ભાઈ હવે તું મોટી મોટી સ્કૂલે મારી કાનોડી આવી ગઈ આ મજા આવી ગાજર છે આ કોણ જ્યુસ એ કોણ છે આ કોણ જ્યુસ એ જ્યુસ પીવે છે જ્યુસ પીવાય કે ન પીવાય કે નો એ બીટની યાડે કાજે છે ગાજર છે ધાનુનો અને મારો ફેવરિટ જગ્યા હોય ને તો આ હિંચકો છે સૌથી પહેલા ધાનુ એમ જ કે ચાલો દાદી બહાર હિંચકે જઈએ ઝૂલા ઝૂલવા માટે જઈએ તો ચાલો ઝૂલા ઝૂલી લઈએ સવારે ઠાકોરજીને ઝૂલાવીએ અને અત્યારે હું અને ધાનુ ઝૂલી લઈએ ચાલો ધાનુ આવે ને એટલે તરત જ કપડાં તો એટલા કાઢવા લાગે ને એને ગરમી જ થઈ જાય કોને ખબર કેટલી ગરમી થતી હોય ને એને આવીને તરત જ બધા જ કપડાં કાઢી નાખે ચાલો ત્યારે કપડાં કાઢી નાખ્યા છે ધાનુબેન એકદમ ફ્રેશ છે આજે તો સ્કૂલે ગઈ હતી ને તો પણ હેને એટલી ફ્રેશ છે ને કે ન પૂછો વાત ચાલો ધાનુબેનને થોડીક વાર માટે રમાડી અને ત્યાર પછી હું ધાનુ અને દિશા ત્રણેય અમે સાથે જમવા બેસી ગયા ચાલો જમવામાં એકદમ મસ્ત રસાવાળું બટેટાનું શાક અને રોટલી તો તમે જોઈ જ લીધી ચાલો રસોઈ બની ગઈ છે ચાલો હમણાં જમી લઈએ ચાલો રસોઈ તૈયાર હતી ને એટલે મેં અને દિશાએ અને ધાનુએ ત્રણેય જમી લીધું અને જમીને આજે તો ખૂબ આંટા માર્યા ભાઈ એને હું જમીને તરત જ બહાર નીકળી ગઈ કારણ કે મને હવે કમરનો દુખાવો ઘણો બધો ઓછો થઈ ગયો છે સવારમાં જ્યારે ઉઠીએ ને ત્યારે કમર ઘણી બધી દુખતી હોય એટલે હું સવારમાં કોઈ કસરત જ નથી કરતી ખાલી ને ખાલી બેઠા બેઠા પ્રાણાયામ જ કરીએ અનુલોમ વિલોમ અને ભ્રામરી કરીએ ક્યારેક એને શ્વાસોશ્વાસ કરીએ ક્યારેક તો એવું બધું નાની નાની કસરતો કરીએ બાકી ચાલવાનું તો બિલકુલ થતું નથી અને સવારના પોરમાં તો એટલું દુખે ને કમર કે ન પૂછો વાત અને ખબર નહીં કેમ ઠંડક હોય એટલે દુખતું હોય છે કે ખબર નહીં આખી રાત એમનેમ પડ્યા હોઈએ એક જગ્યાએ સૂતા હોય એટલે કમરનો દુખાવો થતો હોય કદાચ એમ પણ બની શકે પણ અત્યારે એને બપોરનો સમય હતો ને મને બિલકુલ કમર દુખતી નહોતી સાવ નહોતી દુખતી એવું તો નહોતું થોડી થોડી દુખતી હતી પણ હું ચાલી શકતી હતી વ્યવસ્થિત રીતે ચાલી શકતી હતી તો ચાલો અત્યારે જમ્યા પછી મેં 4-5 આંટા લગાવી દીધા મસ્ત મસ્ત એને આ વિડીયોમાં તો તમને ઓછા દેખાતા હશે પણ મેં ઘણા બધા આંટા લગાવ્યા છે જ્યાં સુધી કિશન આવ્યો ને ત્યાં સુધી મેં આંટા જ લગાવ્યા છે અને અમારો આ જો ડોગી છે ને કૂતરો અમારો શેરીનો કૂતરો સતત ને સતત મારી સાથે ને સાથે જ છે આ છે મેં તમને કીધું ને કે સ્કૂટીની સીટ ફાડી નાખી હોય ને તો આ ભાઈએ ફાડી નાખી છે ને કારણ કે ખબર નહીં કે એના દાંતમાં એટલી ખંજવાળ આવતી હશે ને ખબર નહીં શું થયું હોય પણ એને તે દિવસે રાત્રે બધી આખી સીટ એણે ફાડી નાખી અને ખર્ચો મોટામાં મોટો થઈ ગયો પણ એ તો જનાવર છે એની જેવું થોડું આપણે થવાય એ અમારા ઘર પાસે જ બેઠો હોય તો ખાવા દેવાની પાણી પીવડાવવાની જવાબદારી બધી આપણી જ હોય ચાલો આજે કિશનભાઈ આવી ગયો છે વહેલા કારણ કે આજે કિશનને જવાનું છે ક્યાંક બહાર ક્યાં જવાનું છે એ હું તમને હમણાં થોડીક વારમાં જ બતાવવાની છું ચાલો કિશન બેસી ગયો છે થોડીક વાર હિંચકે ત્યાં સુધીમાં ધાનુ પણ ડ્રેસ ચેન્જ કરીને આવી ગઈ છે જમી કારવી અને આવી ગઈ છે જો આ છે ધાનુનો ફાઇનલી લુક આજનો ધાનુબેન એવા નખરા એ ચડ્યા છે કાંઈ અત્યારે ધાનુબેન માટે મમ્મા જુઓ કેપરી લઈ આવ્યા છે તો એ પહેરી છે હે ને આ શું છે અને ધાનુબેને જોયું ગાડી લીધી પાછી 30 રૂપિયાની ગાડી લીધી બસ 50 છે, રૂપિયા બસ. બસ લીધી પી પી કેટલા બધા રમકડા થા દિશાએ ફેંકી દીધા અને માળિયામ ચડાવી દીધા આવી બસુન ફસુન બધું અને અત્યારે પાછી એણે ગાડી લીધી જોઈ લો તમે રમકડાવાળા ભાઈ આવ્યા હતા ને તો ગાડી લઈ લીધી ધાનુ છે ને હવે માનતી જ નથી એને ધાનુ માનતી નથી ને નથી માનતી હા માનું તો હું કામ ગાડી લીધી શું કહું તમે સી જોવા જાવ છો ના જો એના પથ્થરમાં બસ ચડાવીશ ચાલો ધાનુબેન છે ને અત્યારે હુવાનું નામ નથી લેતા એને પરાણે મમ્મા બોલાવે છે સુવા માટે એને ધાનુ અત્યારે બપોરના વાગી ગયા છે 1:30 સાક્ષીબેન આવી ગયા છે કિશનભાઈ આવી ગયા છે અને ધાનુબેન મસ્તી કરે છે અત્યારે અને દિશા એને સુવડાવી દેશે હમણાં ચાલો દિશાબેન એમને સુવડાવી દેશે મારે હજી ઠાકોરજીને પોઢાડવાના હજી હમણાં જ પોઢાડ્યા થોડીક વાર પહેલાં જ 12 વાગે તો ચાલો હું પણ ફ્રી થઈ ગઈ છું અત્યારે
ચાલો આરામ કરશું અત્યારે સાંજ સુધી 5 વાગ્યા સુધી. કાંઈ એટલે કાંઈ જ કામ નહીં. ધાનુબેનને ઉપર લઈ જશે દિશા સુડાવવા અને હું નીચે એકલી છું. તો ચાલો આરામ કરશું અત્યારે, થોડોક શેક કરશું. હા છેક સાંજના સમયે શું કરીએ છીએ જોઈએ. આજે માખણ બનાવવાનું છે તો માખણ કરશું કે ક્યાંય બહાર જવાનું થશે કે જોઈએ આગળ. શું કિશનભાઈ સીધું ઉપડા ઉદયપુર જવાનું છે એમ? સરસ. શેના માટે? કંપનીમાંથી ટ્રીપ છે. કંપનીમાંથી છે ને? 3 દિવસની છે ટ્રીપ. હા શુક્ર શનિ રવિ 3 દિવસ છે. એમ ને એન્જોય કરવાનું છે. એન્જોય મીટિંગ છે નાની ઓલી ને થોડું ઘણું એન્જોય છે. પત્નીને લઈને જવાનું છે? એને ન લીધું એને અલાઉડ નથી ત્યાં. એવું છે? બે ગયા હોત તો વધારે મજા આવત હે ને? ના રે. આ પત્ની આવી ગયા. પત્ની તમને લીધા વગર ના જાય છે એનું શું કરવાનું? એને ન લીધું. તમને કઈ થતું નથી ને? જેમાં તો લઈ ગયો તો દ્વારકા. હે સાક્ષી, રાજકોટ ઉતરી ગયો. સાક્ષી તને કઈ થતું નથી ને કિશન સાહેબ? ખાતું હશે કે કરીએ કેમ તો ચાલો કિશનભાઈ ની ફૂલ તૈયારી છે. જો કિશનભાઈ કેવા લાગે છે લુકમાં છે. કિશનભાઈ મારો કાનુડો છે હો આ કિશનભાઈ. અને કિશનભાઈની બેગ તૈયાર છે, નાની બેગ તૈયાર છે. કિશન કેટલા દિવસ માટે જા છો તું? 3 દિવસ એમ? ઠીક, બરાબર બરાબર. એવું કરવાનું. એ એની બરફી ને ચોકલેટ ને એવું છે. જલ્દી જલ્દી આવો ને મસ્ત ખુશી ખુશી લઈને આવો. અને મારી તો ઈચ્છા એવી થાય કે તું ને સાક્ષી બંને સાથે જાઓ. આપણને મૂકીને આમ જો બેગ પહેરી એને આમ જો જલ્દી બાય. બેગ ભરીને જાય છે. રહી જા કે નથી જાવ કે એ મારા ઘરે તું રહી જાય કે સાક્ષી બેન લાવડાવા મુકાવડાવા જાઓ હવે તમારા હસબન્ડ ને. સાક્ષી આવી અને તરત જ કિશનભાઈ ઉપડા. ચાલો કિશનભાઈ તો ઉપડા છે. બાય બાય. ચાલો કિશનભાઈ તો ઉપડા છે. હવે 4-5 દિવસ પછી કિશનભાઈ આવશે. લગભગ સોમવાર સુધીમાં આવી જશે, પણ કાલે નિખિલ આવી જશે એટલે કાંઈ ચિંતા નથી. ગાડી ચાલુ કરીને એટલે ધ્યાનીને પૂરેપૂરો ભરોસો આવી ગયો કે ચાચુ ક્યાંક બહાર ગામ જાય છે અને ઝાઝા દિવસો માટે જાય છે. એટલે એને કહેવા ગઈ છે કે ચાચુ તું જલ્દી જલ્દી પાછો આવી જાજે અને આપણે બંને સાથે રમશું. તું પાછો આવી જઈશ ને ચાચુ? તું આવી જજે હોને ચાચુ? એમ કરીને તાનું જો ચાચુને મનાવવા માટે જાય છે. ચાચુ આવી ગયા. રોવા નહીં મળતી. દિશાબેન અત્યારે મોસંબીનું જ્યુસ બનાવે છે. કોના માટે બનાવે છે? ધ્યાનો માટે બનાવે છે. ચાલો ત્યારે દિશાબેન ટોડલે ચડી ગયા છે ને? આટલા બધાનો આટલો જ રસ નીકળો? રસ કસ વગરની છે મોસંબી, એટલું બધું નથી કંઈ. ચાલો ધાનુબેન માટે થઈને જ્યુસ બનાવે છે અને સાક્ષીબેન અત્યારે વાસણ માંજે છે. વાસણ માંજે ચડાવે છે. ડ્યુટી હવે શરૂ પાછી હે ને?
ત્યાંની ડ્યુટી કરીને આવ્યા ને હવે ઘરની ડ્યુટી શરૂ. આજે કાં ખાધું જ કરી નાખજો હો, આપણે 3 જ છીએ હવે. હા ચાલો, ધાનુબેન માટે થઈને મસ્ત એવું મોસંબીનો જ્યુસ તૈયાર થઈ ગયું છે. અંદર છીમરી થોડીક મસ્તી નાખી દીધી છે અને એકદમ સ્વાદિષ્ટ અને એકદમ પૌષ્ટિક ન્યુટ્રિશનથી ભરપૂર ધાનુબેનનો જ્યુસ એકદમ રેડી છે. ચાલો, ધાનુબેનને લઈને અમારું મારો અને ધાનુબેનનો મી ટાઈમ એન્જોય કરીએ છીએ. ધાનુ હે ને ધાના? એ ધાનુ સંતાઈ ગઈ. ધાનુ મોસંબીનો જ્યુસ, અત્યારે સાંજનો નાસ્તો નથી કર્યો, મોસંબીનો જ્યુસ ચાલશે આજે ધાનુને. અને ધાનુની ફ્રેન્ડ આવી છે હે ને ધાનુ? એને જીયા આવી છે અહીંયા આગળ રમવા ધાનુ પાસે. તો ધાનુ, ચાલો ધાનુબેન નાસ્તો પહેલાં કરી લઈને. ધાનુબેનને આ બોટલ જાતી જ નથી, હવે એનું શું કરવું ને એ કહેજો. જોકે હું જ ના પાડું દિશાને કે ભલે પીતી હે ને. મોટી થતી જઈશ ધીમે ધીમે તો હમણાં એમનું બધી જ નિશાનીઓ છૂટતી જશે. એટલે બાળપણ હોય ને ત્યાં સુધી ભલે એને જે કરવું હોય ને એ કરી લે, કારણ કે આ બાળપણ છે ને એ કાંઈ પાછું તો આવવા જ નથી હે ને. જો આવી બસું કેટલી બધી લીધી હતી અને કેટલી બધી દિશાએ એક મોટા થેલામાં ભરી અને માળિયામાં મૂકી દીધી. આજે પાછો ફુગ્ગાવાળો ભાઈ આવ્યો હતો ને તો પાછી એની પાસેથી 50 રૂપિયાની આ લીધી. બોલો, પરાણે લેવડાવીએ, દિશા રાડે રાડ થાય, પણ આ બેન કાંઈ માને. મેં કીધું લઈ દે ને ભાઈ, હવે એટલા રૂપિયા હાટું બસની ટાયર છે, થોડું રોવડાવાય એને દીકું. આ બસ કોની છે? દાદાની છે ને, દાદાની બસ છે. એને દમા દાદાને બહુ યાદ કરે, કમલેશને બહુ યાદ કરે. કમલેશ બસ ચલાવતા ને, એ અમરેલીથી મુંબઈની બસ ચલાવતા. તમને કોઈને ખબર હોય તો અનુકૂળ ટ્રાવેલ્સ છે, અનુકૂળ ટ્રાવેલ્સમાં એ ડ્રાઈવરનું કામ કરતા. તો એમને કેટલા રમકડા હતા ધાનુ ને રમાઈને એવા. કિચનનો સેટ હતો, કુકરનો સેટ હતો, ચાના કપરકાબીનો સેટ હતો, એ કેટલા બધા સેટ હતા, પણ ધાનુને એકેય ન ગમે ને ધાનુ? હા, તો કેટલા બધા હતા પણ ધાનુને એકેય ન ગમ્યું. અને ધાનુને ગમી બસ એને એના દાદાની જેમ જ તે, એના દાદાની જેમ ધાનુને એની બસ જ ગમે. અને એના પપ્પાની જેમ તે ને ધાનુ, એના પપ્પાને ગાડીઓ બહુ ગમે, ધાનુને બહુ ગમે. દાદી મારા પપ્પા ચલાવે બસ. પપ્પા ચલાવે છે? અચ્છા, બીજું કોણ બેસાડીશ? કોને કોને બેસાડીશ? ફુવાને બેસાડીશ? સાવન ફુવાને? કોને બેસાડીશ? પછી ફઈને? ખુશી ફિયાને બેસાડીશ? ઝીણી ફિયાને બેસાડીશ? ઝીણી ફિયા, પછી પછી કોને કોને બેસાડીશ? વિવેક ચાચુને બેસાડીશ? યશ ચાચુને, ક્રિશ ચાચુને, કોને કોને બેસાડીશ? બધાને બેસાડીશ. અરે વાહ, ચાલો બધા આવી જાજો ધાનુબેનની બસમાં બેસવા માટે થઈને. હો, ધાનુબેન બસ લઈને જાય ને એટલે ધાનુબેનની બસમાં બધા જ આવી જાજો. એની દીકરા તું આવીશ? તાર ધાનુની બસમાં બેસવું છે? હા, ચાલો અમે અમારો મી ટાઈમ અહીંયા એન્જોય કરીએ છીએ. થોડીક વાર પછી ઘરમાં જાશું. સાક્ષીબેન એકલા થઈ ગયા છે, કિશનભાઈ જતો રહ્યો, ઘર બધું અધૂરું અધૂરું લાગવા લાગ્યું. મેં સાક્ષીને પૂછ્યું, મેં કીધું સાક્ષી તારે જવું છે? તારા પપ્પાને ઘરે થોડાક દિવસ આંટો મારવો હોય તો મારને. તો સાક્ષી કે ના ના નથી જવું મારે. તો સાક્ષી ના પાડે છે. નહીં તો મેં કીધું સાક્ષીને કે જઈ આવે, એક આંટો મારી આવું પપ્પાને ઘરે. કિશન નથી તો 2 દિવસ રોકાઈ આવું. તો સાક્ષીએ ના પાડી કે નહીં નહીં હમણાં નથી જવું મારે ક્યાંય. ચાલો ત્યારે આવો જુઓ દિવસ ચાલે છે. કિશનભાઈ જતા રહ્યા, થોડુંક વાતાવરણ ચેન્જ થઈ ગયું. ધાનુબેન અને એમની ફ્રેન્ડ એને બંને હમણાં રમશે એને ધાના. ચાલો થોડીક વાર પછી આપણે જઈએ ઘરની અંદર. ત્યારથી ઘરની અંદર અંધારું થઈ ગયું છે એકદમ. અને જો સાક્ષીબેનની રસોઈ થઈ ગઈ પૂરી. હું આવીને ઘરમાં મને સાક્ષીએ હાથ પાડ્યો કે મમ્મી જમી લ્યો. અને અત્યારે વાગી ગયા છે રાતના 8. અને સાક્ષીબેન શું બનાવ્યું આજે? ભાખરી કરી નાખી ખાલી. બાજરાનો રોટલો કર્યો છે સાક્ષીએ અને ભાખરી કરી છે અને શાક પડ્યું હતું થોડુંક, તેમાં રસો કરી અને કરી નાખ્યું. અને ધાનુબેન માટે થઈને, ધાનુ માટે શું કર્યું? ધાનુબેન માટે ખીચડી કરી નાખી છે.
ચાલો અમે 3 જણ છીએ. કાલ નિખિલ આવી જશે પણ અમે 3 જણ છીએ અત્યારે. સાક્ષીબેન કેમ છો? બસ મજા. આ તો વહેલા નવરા થઈ ગયા ને હું. હા આજે ભાખરી કરવી હતી ને ખાલી હા એટલે વહેલા નવરા થઈ ગયા. સરસ સરસ. આજે આરામનો દિવસ આવી ગયો એમ ને તમારે? હા સારું સારું. ભાખરી કરવી એટલે નિરાંત હોય. ખાલી ઓછી રસોઈ હોય ને આજે. હા કાલ નિખિલભાઈ આવી જશે. કાલ આવી જાય. હા કાલ આવી જશે. ચાલો ત્યારે આવી રીતે અમારો આજનો આખો દિવસ રહ્યો છે. તમને કેવો લાગ્યો આજનો દિવસ અમારો? જરૂર કહેજો. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.